જય સ્વામિનારાયણ. એક સાધુ હતા, એક ગામમાં નિવાસ કરે, બહુ પ્રતિષ્ઠા, ભગવાન જેવી. એને પૂછીને પાણી પીવે એમ કહો તો ચાલે, એવો પૂજનીય આદરણીય ઓલિયો સાધુ. એક દિવસની ભાઈ ઘટના બની. એક કોઈ કુંવારી છોકરીને ત્યાં બાળકનો જન્મ થયો. કુટુંબીઓએ કીધું, આ પાપ, એનો બાપ કોણ છે? જવાબ આપ. પેલી છોકરીએ એમ કહ્યું, સાચું નામ નહીં આપ્યું, અને પેલા સાધુનું નામ આપ્યું કે પેલા સાધુ છે એની સાથેના વ્યવહારથી મને આ બાળકનો જન્મ થયો છે. કારણ કે એને જેની સાથે હશે સંબંધ, એને બચાવવા માટે એને આ સાધુનું નામ દીધું. અને ભાઈ કુટુંબીઓ, પરિવારો, જાણીતા ઓળખીતા બધા લાકડીઓ ધોકા લઈ આવ્યા એની ઝૂંપડીએ. સાધુને માર્યો. હરામી, બદમાશ, ધોખેબાજ, કપટી, કુટિલ, લંપટ, આખા ગામને છેતરનાર, આ પાપ કરે છે, આ ધંધા કરે છે, આવી રીતે છોકરાના જન્મ, આ રાખ તારો છોકરો તારી પાસે. ખોળામાં છોકરું નાનું નાખી અને ચાલતા થયા. સાધુ એટલું જ બોલ્યા, એમ કે? અને સાધુ એ છોકરાના લાલન પાલનમાં ડૂબી ગયા. ત્યાંથી દૂધ લાવે, એને પીવડાવે, છોકરાને મોટું કરે. આ છોકરું તમારું છે, છોકરાનો બાપ તમે છો, આ પાપના બાપ તમે છો. છોકરું નાખીને ચાલ્યા. શું બોલ્યા? એમ કે? એક શબ્દ નહીં. એમ કે? કેટલું સરળ! કોણ કરી શકે? વિતરાગીનું કામ છે, વૈરાગીનું કામ નથી. આ વિતરાગીનું કામ છે. એમ કે? રાખી લીધું બાળક, દલીલ પણ નહીં. વરસ દાડો થયો પણ છોકરીને અંદર પેટમાં બળતરા લાગી કે મેં એક નિર્દોષ સાધુને આવી રીતે કલંકિત કર્યા. પરિવારમાં રડતા રડતા એક વર્ષ પછી વાત કરી કે સાધુ નિર્દોષ છે, સાચો દોષિત બીજો વ્યક્તિ છે. એ તો મહાપવિત્ર પુરુષ છે. ફરીથી કુટુંબીઓ વેળા થયા. ભોજન પ્રસાદના પડા લીધા, ગુલાબના ફૂલના મોગરાના હાર લીધા, અને આવ્યા એમની ઝૂંપડી, દંડવત કર્યા અને રડવા માંડ્યા કે મહારાજ, અમે તમને ઓળખી ન શક્યા, અમારી દીકરી ખોટું બોલી, અમને માફ કરો, ક્ષમા કરો, અપરાધ ક્ષમા કરો, આશીર્વાદ આપો, અમારા ઉપર પ્રસન્ન થાઓ, અમારા ગુના કરોડ કરોડ માફ કરો. અને આ બાળક તમારું નથી, એ બાળક તો બીજાનું છે. આ બાળક તમે અમને પાછું આપો. એ બાળક પેલાના હાથમાં મૂક્યું અને સાધુ એમ બોલ્યા, એમ કે? ચાલ્યા. હા, વિતરાગી છે. જે દિવસે નાખી ગયા તે દિવસે એમ કે, લઈ ગયા તો પણ એમ કે. સાધુ એની મસ્તીમાં હતા. આ ઉત્તમ જે સંતત્વની ભૂમિ છે એ છે.